રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગોંડલના દેરડી કુંભાજી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ વરસ્યો હતો. શહેરના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલના દેરડી વિભાગની આગાહી મુજબ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે. શહેરના વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.